જોઈ લો મારા ખેડૂત ભાઈઓ, જે તમને લીલોસમ કપા દેખાતો હતો ને આજે સુકાઈને આવો થઈ ગયો છે. આ દુઃખની પીડા અને આ વેદના તો કોને કેવી એવું સમજાતું નથી. અત્યારે તમે જો આખા ખેતરોમાં આવી હાલત થઈ છે તમામ ખેડૂતોને, અને હજુ સુકાવાની પરિસ્થિતિ ચાલુ થઈ છે અને ખેતરમાં પાણી ભર્યા છે અને આવી રીતે કપા છે ને ભાઈ લાગડ ફૂંકાવા મળ્યો છે. જ્યાં જોવો ને ત્યાં આવા તબાહીના મંજર છે ને જોવા મળ્યા છે. ખેતરો હજી પણ પાણીથી તરબોળ છે અને ત્યાં આવી નુકસાની. કદાચ કોઈએ શરૂથી પહેલાં વિડીયો જોયો હશે તો એને એમ લાગતું હશે કે આમાં તો કાંઈ પ્રોબ્લેમ છે નહીં, પરંતુ મારા વાલા ભાઈઓ ખોટું ન હોય ક્યારેય પણ. આ તમે જોવો ને તો કપા છે ને હવે ફૂંકાવા મળ્યો છે, આને મતલબમાં પાણી લાગ્યું છે. એટલે હવે તમે જુઓ આ સ્થિતિ જોઈને ખરેખર તમને પણ ખ્યાલ આવી જશે કે કેવી હાલત છે અત્યારે કપાસની. તો હેલો નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો મારા ખેડૂત મિત્રો? મજામાં ને? તો સાચું કહું ને દિલથી હૃદયથી, તો કોઈ પણ ખેડૂતો દીકરો મજામાં નથી. એનું કારણ છે આ કમોસમી પડેલું માવઠું. જ્યાં હા મિત્રો, આ માવઠા એ ખેડૂતને ક્યાંયના નથી રાખ્યા. હાલ પૂરતું તમે જોવો ને તો આપણા રાજ્યની અંદર અથવા તો જ્યાં જ્યાં વરસાદ પડ્યો ને જ્યાં જ્યાં માવઠાનો કહેર વરસ્યો છે ને ત્યાં ખરેખર જોવા જેવી પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે. અને આ ચીખું એમને નથી નીકળતી. આ આતરડાની ચીખું છે, હાથમાં આવેલો કોળિયો છે ને એ ખેડૂતના હાથમાં લઈ સીનવાઈ ગયો છે. અત્યારે તમે જોવો તો ખેતીમાં કપાસ, મગફળી, સોયાબીન અનેક વિવિધ પાકોમાં ખેડૂતને ભરપૂર માત્રામાં નુકસાન છે. અત્યારે કદાચ સરકાર સહાય આપીને કેટલી આપે તો એનાથી શું ખેડૂતનું ભરપાઈ થઈ જશે. અને ઘણા બધા લોકોનું કહેવું એમ છે કે ભાઈ આ એકાદ વર્ષ નુકસાન છે ખેડૂત દીકરો સહન કરી લે, પણ નહીં, આ એક વર્ષની નુકસાની છે ને આવતા 5 વર્ષ સુધી ખેડૂતના માથેથી ખોડો ઉડવાનો નથી. તો બસ ભગવાનની એટલી જ પ્રાર્થના કરીએ કે મારા વાલા હવે તો આ માવઠાનો કેર બંધ કર. કારણ કે શનિવાર ટુ શનિવાર, આજે બીજો શનિવાર છે, સતત 8 દિવસથી વરસાદે હેલી કરી. આવો તો ગયા ચોમાસામાં અથવા તો ચોમાસું ગયું ને આપણું, એવું એક પણ ચોમાસામાં આવો વરસાદ નહોતો. એના પ્રમાણમાં અત્યારે વરસાદે ત્રાહીમાં પોકારી ઉઠ્યા, જનજીવન ઠપ કરી દીધું. ખેડૂતોને ક્યાંય ન રહે, ખેડૂતો કંગાળ અને પાયમાલ થઈ ગયા. જોકે આ ખેડૂતોને જેટલું નુકસાન છે એટલું આમ જનતાને પણ સાથે સાથે નુકસાન, કારણ કે દરેક ચીજ વસ્તુમાં અત્યારે ભાવ વધશે. હવે આ મોંઘવારી હવે માંજા મૂકશે અને પરિણામે જનજીવન ઠપ થવાનો વારો આવશે. તો આશા રાખું છું મિત્રો કે તમને મારી વાતથી સહમત અને સમજી જ ગયા હશો. અને ખેડૂતનું દર્દ આજે છલકાણું છે તો વિડીયોને 1 લાઈક જરૂરથી કરજો. હાલો તમને ખેતરોની સ્થિતિ બતાવું, પાણી પણ બતાવું ને કપાવો સુકાઈ ગયા છે ને એ પણ બતાવી દઉં. તો અત્યારે હું મારી વાડી જ છે બરાબર, આજુબાજુના બધા ખેતરો લઈ લઉં છું. અને આ જુઓ તમે, આ ખેતરમાં પાણી હજુ પણ એમનેમ યથાવત ભર્યા છે. અને આ કપા તમે જુઓ ફૂંકાવાનું ચાલુ થઈ ગયું છે અત્યારે. અને જેટલી પણ વ્યથા વર્ણવું ને એટલી ઓછી પડે ખેડૂતના દીકરા તરીકે, કારણ કે આ હૃદય ચીરાઈ જાય ને એવી વેદના છે ભાઈ. કારણ કે આની અંદર છે ને પરસેવો પાડી અને ખેડૂતો એ રાત દી એક કર્યો હતો. અને જ્યારે હાથમાં આવેલી વસ્તુ છે ને આવી રીતે જો નાશ થઈ જાય ને ભાઈ, તો આ દુઃખ છે ને કોઈને કીધા જેવું નથી. ખેડૂત એકલો જ જાણે, બાકી તો બધાને એમ જ લાગશે કે કાંઈ હોય નહીં ભાઈ, હાલ્યા કરે, વરો છે, વરો હાર્યા, ભાવ થોડા હાર્યા. નહીં, ભાવ જ હારી ગયા એમાં સમજી લ્યો અત્યારે. કારણ કે આ વખતે અમારી બાજુ કપાસનો વીઘો છે ને ભાઈ, એ બહુ હારામાં હારો આવે એમ હતો. હવે એ કંઈ આ બેહને ભારો જોઈએ એમાં પૂળે કાંઈ થાય ભાઈ. તો આવી પરિસ્થિતિ મેં આખા ખેતરમાં જોઈ લો. આપણે દરેક વિડીયોમાં બતાવ્યું છે મેં કે કપા લીલોસમ દેખાતો હશે તમને બરાબર, પણ લીલોસમ કપા છે ને અત્યારે જો કેવો થઈ ગયો. અને હજુ હાલ પૂરતા પાણી ભર્યા છે ખેતરોમાં બરાબર. અને જેવા આ પાણી સુકાશે ને એટલે કપા છે ને હાવ સુકાઈ જવાનું. કોક ખેતરોમાં લીલા છે, જો અહીંયા લીલો કપા બતાય, પણ આમાં પણ સુકાવાની શરૂઆત થઈ ગઈ છે. પણ આ આખું ખેતર તમે જોઈ લો, આ પાણી લાગવાને કારણે આજે કપા છે ને હાવ સુકાઈ ગયો, આ મુરઝાઈ ગયો છે. આ કોઈ ખોટી વાત નથી, તમે જોઈ લો આ કપા નાશ થઈ ગયો ભાઈ અત્યારે. હવે આમાં ખેડૂતનો દીકરો ભાઈ રોય ને તો કરે હું, ક્યાં જાય? આવી પરિસ્થિતિ અત્યારે આખા ખેતરની બતાવશો. આ તમે જોવો તો કેટલા 4 વીઘાની કટકી છે, આખી 4 વીઘાની કટકી તમે જોઈ લો. અત્યારે ખેડૂતનો દીકરો રડે નહીં તો ભાઈ શું કરે? આ કપા નાશ થઈ ગયો તમે જોવો ને તો. અને જ્યાં કપાના પોતા આવ્યા હતા ને એ જો આવી રીતે ઉગી ગયા છે મારા વાલા. હવે ખેડૂતનો દીકરો આમાં કરે તો શું કરે ભાઈ? જો આમાં કાંઈ વધ્યું મારા વાલા અત્યારે જોવાની વાત અને દુઃખની વાત છે ભાઈ. આ ખેડૂતનો દીકરો એમને વરાળું નથી કાઢતો. આ પરિસ્થિતિ જોઈ અને તમને લાઈવ પ્રૂફ સાથે જણાવું છું. અને હાલ પૂરતી તમામ ખેડૂતોની આવી સ્થિતિ છે. આ અમારા એક ખેતી અથવા તો અમારા એક વિસ્તારનું તમને નથી બતાવતો, આ
હાલ પૂરતી બધા ખેડૂતોને આવી પરિસ્થિતિ, જેને જેને જેવો પાક છે ને એવી બધી જ નુકસાની છે. પણ આ હાલાકી અને આવી દુર્દશા આ કોને કહેવા આવે? આ વ્યથા છે ને એ કોને કહેવી? આલો કયો, ત્યારે તંત્ર પણ સાંભળવા માટે આવતું નથી. આખા 4 વીઘાની કટકીનો કપા તમે જુઓ સુકાઈ ગયો છે, અને ધીમે ધીમે આવી જ રીતે બધા જ ખેડૂતોની હાલત છે. આ પાણી છે, આ માવઠાનો માર છે ને એક કોઈ ખેડૂતને પાછળ નહીં મૂકે. હાલો હજુ સુધી તમને બતાવતો જો, આખા ખેતરમાં નજર મારતા રહેજો તમે. અંદર ઉતરાય એમ નથી, અંદર જાઓ તો હમણાં ગોઠણ સુધી હમણાં ખૂતી જાઓ એટલે અંદર નથી જતો. બાકી તમે આખા ખેતરની પરિસ્થિતિ જોઈ લ્યો. અત્યારે આવું નુકસાન અત્યારે હાલ પૂરતી ખેડૂતોને છે. બરાબર, આજે વરસાદ નથી, પણ જે ગઈ રાતનો વરસાદ, શનિવાર ટુ શનિવાર કાલે રાતે વરસાદ થંભ્યો છે, તો નુકસાન આટલું છે. હવે વિચાર કરો કે અઠવાડિયા સુધીની વરસાદની હેલી એ કેટલું નુકસાન પહોંચાડ્યું હશે. તો જોઈ લો મારા વાલા ખેડૂત મિત્રો, આ 4 વીઘાની કટકીમાં હું આવી ગયો. આમાં તમને ક્યાંય સારો છોડવો દેખાતો હોય તો પ્લીઝ મને કમેન્ટ કરીને જણાવજો. અને ખેડૂત માટે ભાઈ વિડીયો રોકાવાનો છે, લાઇક કરજો. કોઈ ખેડૂતના વિડીયોનો લાઇક નથી કરતા, પણ તમે દુઃખની વાત છે. જુઓ તમે આવી પરિસ્થિતિ છે, અને આમાં છે ને ભાઈ જવાય એવું નથી અત્યારે મારા વાલા. આવું દુઃખ છે અત્યારે. હાલ પૂરતી ખેડૂત મિત્રો અત્યારે જોયું ને તો આવી પરિસ્થિતિ અત્યારે ખેડૂતોની છે. ને આપણા ગુજરાત આખામાં તમે જ્યાં જોવો ને તો હાહાકાર મચી ગયો છે. કારણ કે આ માવઠાનો માર છે તે કોઈ ખેડૂતને છોડે એમ તો છે જ નહીં. બરાબર, ખેડૂતો કંગાળાને પાયમાલ થઈ ગયા. જે વિસ્તારોમાં પાણી ભરાણા છે ને એ વિસ્તારમાં ગમે ખેતીનો પાક છે તે પૂરો થઈ ગયો છે. અત્યારે જોવાની વાત અને દુઃખની વાત તો એ જ છે ભાઈ, કે શું કરવું અત્યારે. તમે જુઓ ને તો જે વિસ્તારમાં પાણી ભરાણા છે ને અને ત્યાં કપા તમને લીલો દેખાશે, પણ જો આ પરિસ્થિતિ અત્યારે આમાં પણ હુકો આવી જ ગયો છે. સ્ટાર્ટ શરૂઆત થઈ ગઈ છે ભાઈ. આ દુઃખ કોઈને કીધા જેવું છે જ નહીં. તમારા વિસ્તારમાં પણ જો આવી તકલીફ છે, જેમ જેમ પાણી હુકાશે ને એટલે આ કપાસનું પણ પૂરું થઈ જવાનું છે. અત્યારે હું તમને તમામ દ્રશ્યો આપણા વ્લોગના માધ્યમથી બતાવી રહ્યો છું. તો મારા ખેડૂત ભાઈઓ, તમારા વિસ્તારમાં પણ અવશ્યપણે આવું નુકસાન છે. અને હજુ સુધી અમારે કોઈ પણ જાતનો સર્વે અહીંયા પહોંચ્યો જ નથી. જોવા જાવ ને તો આવી રીતે નુકસાન છે ને સતત ને સતત ચાલુ ને ચાલુ જ છે. બરાબર છે, કોઈ તંત્ર, કોઈ અધિકારી, કોઈ પણ વ્યક્તિઓ હજી સુધી સર્વે માટે પહોંચ્યો નથી. અથવા તો ડિજિટલ સર્વે. હવે તમે આ ડિજિટલ સર્વે કરીને શું કરવાના છે? ડિજિટલ સર્વેથી કોને ફાયદો થવાનો છે? તમારે 2, 5, 10 હજારથી હું ખેડૂતને પૂરું થઈ જવાનું છે. બેને ભારો જોતો હોય તો કુળે કાંઈ થવાનું નથી. આ ખેડૂતોને તમે જુઓ લાખો રૂપિયાનું નુકસાન છે. આ રૂપિયાના નુકસાનમાં કાંઈ તમારા 5, 10 હજાર વળી જવાનું છે નહીં. તો મારા તમામ ખેડૂત મિત્રોનું નિવેદન છે ખાસ કરીને, ભલે તમે કાંઈ ન કરી શકો તો કાંઈ નહીં, પણ જે ખેડૂતનું દેવું છે ને એ માફ થઈ જાય ને, એવું થઈ જાય ને તો પણ ઘણું છે. કારણ કે અત્યારે ખેડૂતની પાસે એના વ્યાજ ભરવાના પણ પૈસા નહીં વધે. હું કહું ને, આ 1 વર્ષની નુકસાની છે ને 5 વર્ષ સુધી આમનામ યથાવત રહેવાનું છે. આ 5 વર્ષ સુધી ખોડો ઉડવાનો છે જ નહીં. તો બને ત્યાં સુધી ખેડૂત મિત્રો આ વિડીયોનો શેર કરો. અને મારી વાત સાથે સહમત હોય ને ખેડૂતોનું દેવું માફ થાય તો પ્લીઝ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જવાન, જય કિસાન.